રાજ્યમાં વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા છે। રાજ્યના કુલ 41 માર્ગો બંધ થયા છે। પોરબંદરના 17, જૂનાગઢના 12 રસ્તાઓ બંધ થયા છે। 6 સ્ટેટ હાઈવે, 25 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થયા છે। ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણીમાં તરબોળ થયા। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અનેક રસ્તાઓ બંધ થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। રાજ્યના 10 અન્ય રસ્તાઓ પણ બંધ થયા છે। તો 6 સ્ટેટ હાઈવે બંધ થયા, 25 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થયા છે। જૂનાગઢના 12 રસ્તા બંધ થયા તો પોરબંદરના 17 રસ્તાઓ બંધ થયા। રાજ્યના કુલ મળીને 41 માર્ગો બંધ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। વરસાદ પડવાના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે તો કેટલાક રસ્તાઓ બંધ થયા હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે। અત્યાર સુધીમાં જે સમાચાર સામે આવ્યા છે, કુલ 41 રસ્તાઓ બંધ થયા છે। ગુરુવાર બપોરથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે પોરબંદર પાણી થઈ ગયું છે। સુદામાપુરીમાં જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પોરબંદરના મુખ્ય રસ્તાઓ અને બજારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। આ સાથે સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ છે। વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને શહેરમાં સ્વયંભૂ કર્ફ્યુ હોય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે। તો આ 4 તસવીરો જુઓ, 4 તસવીર પોરબંદરની છે। સમગ્ર પોરબંદર જળમગ્ન બન્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। રસ્તા પર પાણી ભરાયેલું છે, જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને શહેરમાં જાણે કે કર્ફ્યુ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ગીર વિસ્તારની સાથે દ્વારકામાં આવેલી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। ક્યાંક નદી કિનારે રમણીય દ્રશ્યો સર્જાયા છે તો ક્યાંક નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે। જૂનાગઢના સિલોદર પાણખણથી નોરી નદીમાં ઘોડાપૂર આવતા રસ્તાઓ બંધ થયા। આ સાથે જૂનાગઢ જંગલ વિસ્તારમાં વરસાદ પડતા સોનરખ નદી બે કાંઠે વહેતી થઈ છે। ગીર સોમનાથના વેરાવળ પાસે આવેલી દેવકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ, તો દ્વારકાના કલ્યાણપુર પંથકમાં વરસાદને કારણે રાણા ગામની કુંતી નદીમાં પૂર આવ્યું છે। તો સૌરાષ્ટ્રમાં સતત પડી રહ્યો છે અનરાધાર વરસાદ, ત્યારે દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે। સતત વરસાદથી કલ્યાણપુરમાં રસ્તાઓ પણ જળમગ્ન થયા છે। ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખેતરોમાં, શેરીઓમાં અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સારા વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક પણ થઈ। નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। જો કે આ વરસાદ મુશ્કેલીઓ પણ લઈને આવ્યો છે। લીંબડી તરફ જતા હાઈવે પર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે, તો કેટલાક ગામ વચ્ચેનો રસ્તો ધોવાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે।